એથિક્સના પ્રશ્નો જે એક સિદ્ધાંત છે. પહેલો પ્રશ્ન જે બી સાચો એ તમે સિલેક્ટ કરી શકો છો. આગળ જોઈએ તો એવો ગુણ જે વ્યક્તિએ જુદો હોઈ શકે છે. મોરલ, એથિક્સ, કિંમત કે પછી વેલ્યુ. આમાંથી જે સાચો જવાબ હોય એ તમે સિલેક્ટ કરી શકો છો. આગળ જઈએ તો ઈવાને રસ્તા પરથી મોબાઈલ મળે છે જે એમના માલિકને પરત કરે છે, તો ઈવામાં કયો ગુણ રહેલ છે? મોરલ, એથિક્સ, કિંમત કે પછી વેલ્યુ. સાચો જવાબ તમે સિલેક્ટ કરીને કોમેન્ટમાં લખી શકો છો. આગળ જોઈએ તો ઈવાને રસ્તા પરથી મોબાઈલ મળે છે, યોગ્ય વિકલ્પ પસંદ કરો. મોબાઈલ માલિકને પરત કરવો જોઈએ, મોબાઈલ વેચી દેવો જોઈએ, મોબાઈલ ફેંકી દેવો જોઈએ કે પછી ઈવાની ઈચ્છા મુજબ વર્તન કરશે. તો તમે જે સાચા જવાબ હોય એ પસંદ કરી શકો છો. ચોથો સવાલ જે છે બધી સોસાયટી માટે સમાન હશે. આમાંથી કયું એવું જે છે ગુણ જે બધી સોસાયટી માટે સમાન હોય છે? વેલ્યુ છે, મોરલ છે કે પછી એથિક્સ છે? વૈષ્ણવી અને કૈલાસ ITI આવે છે. તેઓ રસ્તામાં એક ભિખારીને જોઈ છે. વૈષ્ણવી ભિખારીને 5 રૂપિયા આપે છે જ્યારે કૈલાસ ના પાડે છે. હવે નીચેના વિધાનો તપાસો. વૈષ્ણવી ઇમોશનલ છે, કૈલાસ ઇમોશનલ નથી. વૈષ્ણવી અને કૈલાસ બંને એમની રીતે સાચા છે. કૈલાસે ભિખારીને 5 રૂપિયા આપવા જોઈએ. આમાંથી જે એપ્રોપ્રિએટ જવાબ સાચો હોય એ તમે પસંદ કરી શકો છો. આગળ જોઈએ તો દરેક વ્યક્તિના વેલ્યુ મોટે ભાગે કોણ નક્કી કરે છે? તો તમે જોઈ શકો છો ફેમિલી, રિલિજન્સ કે પછી કલ્ચર. આમાંથી ઉપરના તમામ પણ હોઈ શકે છે અથવા કોઈ પણ એક પણ હોઈ શકે છે. આગળ જોઈએ તો 7મો પ્રશ્ન છે આપણા કેરેક્ટરના કેટલા પિલર સ્તંભ હોય છે? 1, 2, 3 કે પછી 6? એથિક્સ શું છે? સેટ ઓફ રૂલ્સ છે જે આપણને શું સાચું અને શું ખોટું છે તે નક્કી કરવામાં મદદ કરે છે. આપણી માન્યતા છે જે આપણને શું સાચું અને શું ખોટું કરવામાં છે તે નક્કી કરવામાં મદદ કરે છે. એથિક્સ જેવું કશું હોતું નથી, હું ધારું એ પ્રમાણે વર્તી શકું છું. આમાંથી કોઈક સાચો જવાબ તમે પસંદ કરી શકો છો. આગળ જોઈએ તો વેલ્યુ શું છે? સેટ ઓફ રૂલ્સ છે જે આપણને શું સાચું અને શું ખોટું છે તે નક્કી કરવામાં મદદ કરે છે. આપણી માન્યતા છે જે આપણને શું સાચું અને શું ખોટું છે તે નક્કી કરવામાં મદદ કરે છે. વ્યક્તિએ અલગ અલગ હોય છે. B અને C સાચું છે. કોઈ પણ ઓપ્શન અહીંયા સાચો હોઈ શકે છે. તમારે તમારી જે સમજ પ્રમાણે અહીંયા પસંદ કરી શકો છો. આગળનો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી વેલ્યુ કયું છે? ટ્રસ્ટ, રિસ્પેક્ટ કે ટીમવર્ક પછી ઉપરના તમામ? આગળનો પ્રશ્ન હવે આપણે જોઈશું. એથિક્સ અને વેલ્યુ આપણા ખાલી જગ્યા અને ખાલી જગ્યા પર અસર કરે છે. મગજ, બિહેવિયર, કેરેક્ટર કે પછી પોકેટ પર? તો તમે આમાંથી કોઈ બી 2 જવાબ સાચા પસંદ કરી શકો છો. મગજ, બિહેવિયર કે કેરેક્ટર પછી પોકેટ? પ્રશ્નો એથિક્સ અને વેલ્યુ જે આપણો યશનો ટોપિક છે. આવા પ્રશ્નો જે તમે રોજિંદી પ્રક્રિયાઓમાં તમારા સમજ પ્રમાણે એનો ઉપયોગ કરી શકો છો. એથિક્સ અને વેલ્યુ જે ટોપિક છે એ ફક્ત તમને જોબ ઓરિએન્ટેડ માટે નહીં પણ તમારી જીવવામાં પણ એનો ખાસો ઉપયોગ થાય છે. તો આ ટોપિક્સ ખૂબ જ સરસ અને સમજવા લાયક છે. તો સમજીને આ પ્રશ્નોના જવાબ આપજો. કોમેન્ટમાં ખાસ સાચા જવાબ લખજો જેથી કરીને હું તમને રિપ્લાય આપીશ. સાચો જવાબ જો ખોટો હશે તો સાચો જવાબ, અને જો તમે ઈમેલ ID હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું એ પણ તમે ઈમેલ ID પર તમે મેલ કરી શકો છો. આભાર. અને આગળના જે ટોપિક્સ છે હવે પછી રેગ્યુલર આવશે, તો વિડીયો જોવાનું ચૂકશો નહીં. આપણી ચેનલ પર આવીને શેર, લાઈક અને સબસ્ક્રાઈબ ખાસ કરજો જેથી કરીને બીજા તમારા જેવા વિદ્યાર્થીઓને પણ એ ઉપયોગી થઈ શકે. આભાર.